વડોદરા શહેરની 22 વર્ષીય નેન્સીનો ગમખ્વાર અકસ્માત થતાં છેલ્લા 3 મહિનાથી હોસ્પિટલમાં દાખલ છે। આવો સાંભળીએ આ બાબતે નેન્સીની માતા અને મામા શું કહી રહ્યા છે। नैन्सी फाइनल ईयर लॉ की स्टूडेंट थी और साथ में जॉब करती थी, बहुत एक्टिव थी। उसने ग्रेजुएशन के बाद मास्टर्स करने के लिए वो विदेश जाने का सोच रही थी, तो IELTS भी क्लियर किया था। 2 जॉब्स करती थी, बहुत हंसमुख, बहुत खुश मिजाज, फैमिली हो, फ्रेंड्स हो, कहीं पर भी हो तो उसकी प्रेजेंस से ही इतनी रौनक रहती थी। तो अभी सुनसान हो गई है हमारी दुनिया। देखिए भाई साहब, अभी हमारे परिवार में और नैन्सी का जो भी नुकसान हुआ है ना, वो कभी भर नहीं सकता। जिससे हम गुजरे हैं, हमारी जिंदगी पहले जैसी नहीं हो सकती। अगर वो ठीक भी हो गई ना, तो भी पहले जैसा तो नहीं हो सकता। बट पुणे के इंसिडेंट के बाद हमको लगता है कि बड़ौदा में नहीं हुआ। पहले तो हम पूरा फोकस नैन्सी के रिकवरी में डाल रहे थे, यहाँ हम देख भी नहीं रहे थे क्योंकि फंड्स भी हमको बहुत लोग हेल्प कर रहे थे, तो वो सब अरेंजमेंट में थे। बट हमको ऐसे लगता है कि जो मेरी बेटी के साथ हुआ और जो हमारे परिवार के साथ हुआ वो किसी और के साथ ना हो। ऐसा मिसाल हो लॉ की तरफ से लीगली कि लोग डरे ओवर स्पीडिंग करने से, किसी की जान को नुकसान पहुंचाए, ऐसे वाहन चलाने से लोग डरे और हमारे ऊपर जो पहाड़ गुजरा है वो किसी के ऊपर ना गुजरे। बस इसी के लिए हम ये कर रहे हैं। बाकी ये सब करने का ना हमारे पास समय है, ना हमारी मेंटल कैपेसिटी है, ना इमोशनल कैपेसिटी है ये सब चीज़ों से और भी लड़ने की। नैन्सी को इतने सारे न्यूरोलॉजिकल और ऑर्थोपेडिक सर्जरीज के बाद भी अभी तक वो हमको पहचानती नहीं है। मैं उसको कितनी भी बार उसके नाम से बुलाऊं तो वो मेरे सामने देखती भी नहीं है, नज़रें भी नहीं करती। और डॉक्टर्स बोलते कि इसके लिए जो भी ट्रीटमेंट पॉसिबल है वो हमने सब किया है। अभी आगे आप प्रेयर कीजिए और मेहनत कीजिए, अगर अच्छा नसीब हुआ तो वो थोड़ा थोड़ा रिकवर हो जाएगी, ऐसा बोल रहे हैं डॉक्टर्स। सीनी गाड़ी तो साहेब 100% સ્ક્રેપમાં જ ગઈ। ઇન્સ્યોરન્સનો અમે ક્લેમ મૂક્યો તો એમને અમને કહ્યું કે આ 100% સ્ક્રેપમાં જાય, કારણ લગભગ વચ્ચેથી તૂટી જ ગઈ હતી। એટલે કોલિઝન એટલું જ જોરદાર હતું અને આ નોર્મલ સ્પીડમાં થઈ જ ના શકે। એટલે આ સ્પીડ તો એટલે કોઈ બી પેરામીટર્સ લગાવો તો તમે આ સ્પીડ તો 100ની ઉપર હતી। સિટીમાં જો 100ની ઉપર થતી હોય અને પોલીસ કાર્યવાહી ન કરતી હોય તો મને બહુ મોટો ડાઉટ છે કે કોઈ એવું વ્યક્તિ છે કે એની તપાસ કરવી જોઈએ કે જે પોલીસ પ્રશાસનને કામ કરવા નથી દેતો અથવા તો ઇન્ફ્લુઅન્સ કરે છે। અમે પ્રાઇવેટ હોસ્પિટલમાં જ્યારે એને એડમિટ કરી તો પહેલાં તો એવું હતું કે 20 દિવસમાં અમને ડિસ્ચાર્જની વાત થઈ હતી। એ પછી એટલી બધી કોમ્પ્લેક્સિટીઝ વધવા માંડી કે નેન્સીની જે પહેલાં કોઈ બ્રેઇન સર્જરી નહોતી થઈ, પણ માર્ચ એન્ડથી લઈને 18 મે સુધીમાં એની 5 થી 6 બ્રેઇન સર્જરીઝ થઈ ગઈ અને હજી સુધી ડૉક્ટર એમ જ કહે છે કે તમે ડેન્જર ઝોનમાંથી બહાર છો, પણ રિસ્ક તો હજી છે જ એના લાઈફને। એ ક્યારે રિકવર થશે, કેટલી થશે અમને ખબર નથી સાહેબ, પણ અમે એનું યંગ એજ છે, બહુ એન્થુઝિયાસ્ટિક, સેલ્ફ મોટિવેટેડ અને એને લાઈફમાં બધું કરવાની બહુ ઉમંગ છે, એટલે એને બહુ સારું સોશિયલ લાઈફ છે। અમે અમારા પૂર્ણ પ્રયત્ન કરીશું, બધાએ અમને મદદ કરી છે, એટલે બસ અમે અમારી રીતે જેટલું થાય એટલું અમે 12-15 મહિના કરવાના જ છે। બાકી એનું રિઝલ્ટ શું હશે અમે પરમેશ્વર ઉપર। પુનામાં પણ મીડિયાના ભાઈઓએ બધું ઉછાળ્યું, પછી એ વિષયમાં બધાએ ગતિ આવી અને ન્યાય મળે છે। અમારા મેટરમાં આજે 80 દિવસ થઈ ગયા, અમને તો ન્યાયની કોઈ આશા જ લાગતી નથી। જો પુનામાં 10 દિવસમાં આટલા બધા એવિડન્સ નષ્ટ થઈ શકતા હોય તો અમારે 80 દિવસ પછી અમારે એબ્સોલ્યુટલી ઝીરો અપેક્ષા છે અમારે।